મિત્રો આજે આપણે કામરૂ દેશના માખણીયા ડુંગર ઉપર બિરાજમાન એવા મસાણી મેલડી માએ ઉજ્જૈનના રાજા વીર વિક્રમને આપેલા પરચાની વાત કરીશું. કહેવાય છે કે ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમ ચાર ભાષાના જાણકાર હતા અને સ્વભાવે ખૂબ જ સરળ અને વિવેકી હતા. એક દિવસ રાજાને એમ થયું કે મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે, પણ આ મંત્ર કામરૂ દેશમાં જ શીખવવામાં આવતો હતો. હવે વિક્રમ રાજાને તો આ મંત્ર શીખવાની તાલાવેલી લાગી. એટલે એક રાત્રે એ કામરૂ દેશ જવા નીકળી ગયા. કામરૂ દેશના જંગલમાં અંદર બાવા પોતાની સાધના કરી રહ્યા હતા. તેની પાસે જઈ રાજા અલખ નિરંજન બોલ્યા. રાજાનો અવાજ સાંભળી બાવા બારીનાથે આંખો ખોલી અને પૂછ્યું, કોણ છે તું? અહીં શા માટે આવ્યો છે? ગુરુ મહારાજ, હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ અને હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું. આ વાત સાંભળી બારીનાથે પૂછ્યું, તું આ મંત્ર શીખીને શું કરીશ? ત્યારે રાજાએ કહ્યું, હું આ મંત્ર મારી પ્રજા માટે શીખવા આવ્યો છું. આ વાત સાંભળી બાવાજી રાજાને યોગ સિદ્ધિ મંત્ર શીખવવા તૈયાર થઈ ગયા, પરંતુ તેના માટે એક શરત રાખી. બાવા બોલ્યા, હે રાજા, કાળી ચૌદસની રાત્રે પૂતળી વાવના તળિયેથી પાણીનો એક લોટો ભરીને લાવે ને તો હું તને યોગ સિદ્ધિ મંત્ર શીખવાડું. રાજા તૈયાર થઈ ગયો. હવે થોડા દિવસોમાં કાળી ચૌદસ આવી એટલે વિક્રમ રાજા શરત પૂરી કરવા રાત્રે 1 વાગ્યે પૂતળી વાવ પાસે આવ્યા અને એક લોટો લઈને તે વાવના પગથિયા ઉતરવા લાગ્યા. 50 પગથિયા ઉતર્યા ત્યાં તો વાવમાં સૂતેલી ભૂતાવળ જાગી અને વાવના કોખલેથી કિલકારીઓ સંભળાવવા લાગી અને એવો ભયંકર અવાજ થયો કે વિક્રમ રાજા વાવના તળિયે ઉતરી ગયા. રાજા તને ખાવું, રાજા તને ખાવું એવો અવાજ સંભળાતો હતો. આ અગાઉ અહીંયા અનેક રાજાઓ પાણી ભરવા આવેલા, પણ કોઈ રાજા અહીંથી જીવતા પાછા ગયેલા નહીં. આ બધા રાજાઓ મળી વાવમાં 1200 જેટલા પૂતળા રહેતા હતા. રાજા તો ઉપર આવવા મહેનત કરે છે, પણ તેનાથી હલાતું નથી. પૂતળા હસવા માંડ્યા અને બોલ્યા, હજુ સુધી કોઈ જીવતો બહાર નથી નીકળ્યો, તો તું ક્યાં નીકળવાનો હતો? આવી વાતો સાંભળી રાજાને થયું કે મોત સામે આવીને ઊભું છે. આવા સમયે રાજાએ એની કુળદેવી હરસિદ્ધિ માતાને યાદ કરે છે. એટલે થોડી જ વારમાં રતડો જોડીને હરસિદ્ધિમાં પ્રગટ થયા અને બોલ્યા, હે રાજા, તું શા માટે આવ્યો છે? રાજાએ તેની આખી વાત કહી. ત્યારે માતાજી બોલ્યા, મને કીધું હોત ને તો હું જ તને મંત્ર શીખવાડી દેત, પણ હવે હું તારી કોઈ મદદ નહીં કરી શકું. આટલું કહી માતાજી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. કુળદેવીએ મદદ કરવાની ના પાડી એટલે રાજાનો ડર વધી ગયો અને તેને 64 જોગણીઓનો મંત્ર આવડતો હતો. તેથી તેણે 64 જોગણીઓને યાદ કરી તેનો મંત્ર જાપ શરૂ કર્યો. થોડી જ વારમાં 64 જોગણીઓ પ્રગટ થઈ, પરંતુ તેણે પણ રાજાને કુળદેવીની જેમ મદદ કરવાની ના પાડી અને અદૃશ્ય થઈ ગયા. હવે કોઈ મદદ કરતું નથી એટલે રાજા ઊભો થઈને બોલ્યો, આ કામરૂ દેશમાં છે કોઈ દેવી દેવતા, પીર પેગંબર કે મને જીવતો બહાર કાઢી શકે? તો હું તમે જેમ કહેશો તેમ કરવા તૈયાર છું. આવું વચન હું વીર વિક્રમ આપું છું. રાજાનો અવાજ કોઈએ ન સાંભળ્યો, પણ માખણીયા ડુંગરવાળી મેલડી માતાએ સાંભળ્યું અને તે રાજાને સામે આવીને પ્રગટ થયા. મેલડી માના પગના કુકડા વાગ્યા અને 1200 ભૂતાવળ ભાગવા લાગી. માતાજીને જોઈ રાજા બોલ્યો, હે માતાજી, તમે કહેશો એમ હું કરીશ, પણ મને આ વાવમાંથી બહાર કાઢો. આ સાંભળી મેલડીમાં બોલ્યા, હે રાજન, તું વચન આપે છે ને એટલે હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. આમ કહી મેલડીમાએ રાજાને બહાર કાઢ્યા. ત્યારે રાજાએ માતાજીને નમન કરીને પૂછ્યું, બોલો માતાજી, હું તમારી માટે શું કરી શકું? ત્યારે મેલડીમાએ જવાબ આપ્યો, હું મડા ખાઉં મેલડી, મારે તારા કાળજાનો ભોગ જોઈએ. ત્યારે વિક્રમ રાજા પોતાની કટારીથી કાળજુ કાઢવા જાય છે તે મેલડીમાં બોલ્યા, નાના વિક્રમ, આજે નહીં, બરાબર 1 વર્ષે ગઢ રૂખિયા મસાણમાં આવજે, ત્યારે હું તારું કાળજુ ખાઈશ. ભલે મારી ભલે, એમ કહી રાજા પોતાના રાજમાં આવે છે. આમ કરતા કરતા સમય ગયો અને કાળી ચૌદસની રાત આવી. વિક્રમ રાજા કટાર લઈ તૈયાર થઈ ઉજ્જૈનની ભવરી બજાર તરફ નીકળ્યો. ચાલતા ચાલતા ઉજ્જૈનના ઉગમણા દરવાજે આવે છે. ત્યાં 4 જોગણી હાથમાં ખપ્પર લઈને ચાલી આવે છે. આને જોઈ વિક્રમ રાજા બોલ્યા,
હે જોગમાયા, કોણ છો તમે અને ક્યાં જાઓ છો? જોગણી બોલ્યા, વિક્રમ, તારા ઉજ્જૈનમાં જઈએ છીએ. તારી ઉજ્જૈન નગરીની ભવરી બજારમાં 7મા માળે ઝરૂખી હાથી પગા ઢોલિયા ઢાળી સિયાવાન સૈયણ નામની બાઈ મારા મંત્રો પઢે છે અને આ ખપ્પર રોગદોગના છે, જે તારી આ ઉજ્જૈન નગરીમાં ઠાલવી નાખીશું, જેથી 6 મહિના સુધી તારી ઉજ્જૈન નગરીમાં માણસો મર્યા જ કરશે. આમ તારું નગર જીવતું જાગતું મસાણ બનશે અને તારી નગરી ઉજ્જડ થશે. આ સાંભળી વિક્રમ રાજા ખૂબ દુઃખી થાય છે અને માં મેરડીને યાદ કરે છે અને કહે છે કે હે ખબર જોગણિયું, તમે અહીંથી એક પગલું પણ આગળ વધો તો તમને માં મેરડીની આડ છે. આમ ચારેય જોગણીઓ પથ્થર બની ગઈ અને વિક્રમ રાજા ગઢ રૂખિયા મસાણમાં આવ્યા. મસાણના ઉગમણા દરવાજે કાળ ભૈરવ અને માં કાળકા બેઠા છે. કાળકામાં જાણતા હતા કે રાજા વિક્રમ માં મેલેડીને કાળજું દાનમાં આપવા જાય છે અને જો કાળજું નીચે જમીન પર પડશે તો માતાજી દાન નહીં સ્વીકારે અને રાજા ફરી સજીવન નહીં થઈ શકે. એટલે કાળ ભૈરવને માણસનું રૂપ લઈ રાજાની પાછળ છુપી રીતે મોકલ્યો અને કહ્યું કે જાઓ કાળ ભૈરવ, વિક્રમ જ્યારે કાળજું કાઢે ને ત્યારે તમે ઝીલી લેજો અને માં મેલેડીને આપી દેજો. હવે આ બાજુ મહેલમાં એવું બન્યું કે વિક્રમને ઘણી રાણીઓ હતી. એમાંથી સાથુરા નામની રાણી ઘણી ચતુર હતી. એને થયું કે મારા સ્વામી આજે કાળી ચૌદશની રાતે ક્યાં જાય છે એ મારે જાણવું છે. એની ખાતરી કરવા રાણી સાથુરા પુરુષનો પોશાક પહેરી હંસલો ઘોડો લઈ નીકળી પડ્યા. ઘોડાના ડાબલા સિપ્રા નદીમાં પડ્યા એટલે બાવા બાળીનાથ બહાર આવી 3 મંત્રો બોલ્યા અને રાણી અને ઘોડા સાથે સિપ્રા નદીમાં પથ્થર બનાવી નાખ્યા. આ બાજુ વિક્રમ રાજા મસાણમાં આવ્યા. સામે માં મેરડી ચાલતી આવે છે. માના છૂટા વાળ છે, શરીર પરથી લોહી નીકળે છે, જાણે કોઈને ખાતી હોય એવું માં મસાણી મેરડીનું બિહામણું રૂપ છે. માં મેરડીના એક હાથમાં છરી છે અને બીજા હાથમાં ખપ્પર છે. મેલડીમાં આવીને રાજા વિક્રમને જોઈ માતાજી ખડખડાટ હસીને બોલ્યા, હે રાજા વિક્રમ, લાવો મારો ભોગ લાવો. વિક્રમ રાજાએ કટારી કાઢી છાતી પર મારી કાળજું બહાર પડ્યું અને કાળ ભૈરવે ઝીલી લીધું. એટલે માતાજી બોલ્યા કે તું કોણ છે? કાળ ભૈરવ બોલ્યા, મને માફ કરજો, મને શ્રાપ ન આપતા. હું કાળ ભૈરવ છું. મને માં કાળકાએ મોકલ્યો છે આ રાજાનું કાળજું જમીન પર ન પડવા દેતા, નહીં તો માતાજી ભોગ નહીં સ્વીકારે. લાખ મરજો પણ લાખનો પાલનહાર ના મરતા. લો આ તમારો ભોગ. મેરડીએ ભોગ સ્વીકાર કર્યો અને બોલ્યા કે આ કાળજું વિક્રમની છાતી પર મૂકો. કાળ ભૈરવે એ કાળજું પાછું મૂક્યું અને તરત જ રાજા સજીવન થઈ બેઠા થયા. રાજા મેરડીના પગમાં પડી ગયા અને બોલ્યા, માં તમે મારા રાજમાં આવો. ત્યારે માતાજી બોલ્યા, વિક્રમ, સોનાની ખાદુરી છડી બનાવ અને ગાયના ગોદરેથી ડાક વગાડી વધામણા કર અને તારા સોનાના સિંહાસન પર મૂક. અને જો તારા મહેલમાં કંકુના પગલા પડે ને તો માનજે કે હું મેરડી આવી છું. મારો બોલ જો ખોટો પડે ને તો હું માખણિયા ડુંગરવાળી મસાણી મેરડી ના કહેવાઉં. રાજા રાજમહેલમાં આવીને જુએ છે તો રાણી ગાયબ છે અને રાજા મેરડીને પોકાર કરે છે. એટલે મેરડીમાં રાજાનો વેશ લઈ બાવા બાળીનાથની મઢીએ આવે છે અને બોલ્યા, બાળીનાથ બહાર નીકળ. બાળીનાથે બહાર નીકળી પાણીની અંજલી છાંટી મેરડીમાંના સ્વરૂપ બદલાયા અને 7મા સ્વરૂપે મેરડીમાં કાળી નાગણી બની બાળીનાથને પગે લપટાણા. બાળીનાથ બોલ્યા, દેવી મારી ભૂલ થઈ ગઈ, તમે કોણ છો? ત્યારે મેરડીમાં પ્રગટ થયા અને બોલ્યા, હું માખણિયા ડુંગરની મેરડી છું. આ સાતુરા રાણીને પથ્થરમાંથી મુક્ત કરો. બાલીનાથે અંજળી છાટી અને રાણી તેના અસલ રૂપમાં આવી ગયા. રાણીએ રાજમહેલમાં આવી રાજાની માફી માંગી. બીજા દિવસે ઉગતા પોરે ડાક સાથે ડમ્બર વગાડીને માના સામૈયા કરી સિંહાસન પર ખાદુરી છડી મૂકી. ત્યાં તો કંકુના પગલા પડ્યા અને માં મેરડી ઉજ્જૈનમાં બેઠા. પછી રાજાએ સિયાવાન સૈયણને પકડી અને દંડ આપ્યો. પછી ચારેય જોગણીઓ અદ્રશ્ય થઈ ગઈ. આ રીતે વિક્રમ રાજાએ તેની પ્રજાનું રક્ષણ કરવા ઉજ્જૈનમાં માં મેરડીનું મંદિર બંધાવ્યું. તો મિત્રો, આ હતો માખણિયા ડુંગરની મસાણી મેરડી માએ વીર વિક્રમને
આપેલા પરચાનો ઇતિહાસ. મિત્રો આવા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.